અરે ભગત બીજ પલટે નહીં, ભલે ને જુગ જાય અનંત, પણ ઊંચ નીચ ઘર અવતરે ઈ તો આખીર સંતના સંત. અરે ઊંચ નીચ ઘર અવતરે ઈ તો આખીર સંતના સંત. સાચો સાધુ હોય ને ઈ કોઈ દિવસ જાતિ પાતિમાં માને નહીં. જાતિ રે પાતિ નહીં હરિના દેશમાં. જેમ માં ગંગા સતીએ કીધું એમ હરિના દેશમાં, ઈશ્વરના દેશમાં, અલ્લાહના દેશમાં કોઈ દી જાતિ પાતિનો ભેદભાવ હોતો નથી. એ તો જેવા આવ્યા એવા જ જવાના છીએ. એમ સંત હોય એ કોઈ દિવસ જાતિ પાતિમાં માને નહીં. સર્વ ધર્મ સમભાવ, બધાય ધર્મમાં ભાવ રાખે, બધાય ધર્મને માને. એ જ સાચો સંત. અને સંત નો હોત સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ. અરે જ્ઞાન કેરી લહેર છે એ તો ઠારત ઠામો ઠામ. આ ધરતીમાં સંતોની તપસ્યા દ્વારા મને તમને જે સુખ મળે છે ને એ સંતોએ એને તપ કર્યું છે. શું કામ? સંત કોને કહેવાય કે પોતે સંસાર છોડી દે અને સંસારીઓની ચિંતા કરે, મારી તમારી જેવાની ચિંતા કરે અને પોતાના તપસ્યા દ્વારા મને તમને સુખી કરવાના જે પ્રયત્નો કરે એ જ સાચો સંત. અને એવો જ એક સર્વ ધર્મમાં સમભાવ રાખવા વાળો એક મહાન સંત એટલે ગારિયાધારમાં પરમ પૂજ્ય સદગુરુ શ્રી શંકરગીરી બાપુ થયા. અને જાજા વર્ષો નથી થયા, બાપુ દેવ થયા એનું એક જ વર્ષ થયું છે. 2023ની સાલમાં પૂજ્ય બાપુ દેહ વિલય થયા. એણે આ દેહનો ત્યાગ કર્યો એ 2023ની સાલમાં. એટલે એક જ વર્ષ થયું છે. અને એના ઇતિહાસની આપણે વાત કરવી છે. અદ્ભુત ઓલીઓ છે, બધા જ ધર્મમાં માનવા વાળો ઓલીઓ. અને બધા જ ધર્મની પોતે યાત્રા પણ કરી અને અદ્ભુત સંત. એની અદ્ભુત આ ગાથા છે. એ શંકરગીરી બાપુના સંપૂર્ણ ઇતિહાસની આપણે વાત કરવી છે કે કેવો છે આ ઓલીઓ અને આ ઓલિયાની જીવનની શરૂઆત કેવી રીતે થઈ, સંન્યાસ ક્યાંથી લીધો, એના ગુરુ કોણ છે અને એના પરચાઓ કેવા છે. એની જ્યારે આપણે વાત કરવી હોય ત્યારે જેમ મેં વાત કરી એમ જાતિપાતિમાં સંત માનવા વાળો હતો નહીં. એમ જમશેદપુર છે એની મૂળ જન્મભૂમિ છે. અને જમશેદપુર ધીમે 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 શંકરગીરી બાપુ છે મોટા થાય છે. અને બરાબર 8 વર્ષની ઉંમર થઈ. જોજો આ યુગ યુગનો જૂનો ઓલિયો હોય એ ફરી વખત અવતાર લઈને આવ્યો હોય તો એને પછી સંસારમાં જાજુ રહેવાનું ન હોય. માત્ર ને માત્ર 8 વર્ષની ઉંમર થઈ છે શંકરગીરી બાપુની. એ વખતે બધી જ જમીન જાયદાદ, પોતાના માતા પિતાની મિલકત જે કાંઈ હતું એ બધું છોડી, પોતાના માતા પિતાને છોડી, સગા વાલાના સંબંધો તોડી અને માત્ર ને માત્ર 8 વર્ષની ઉંમરે એમ કહેવાય છે કે આ બાવલીઓ છે એ ઘર છોડી અને નીકળી ગયો તો. અને પછી ભ્રમણ કરતા 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 એમ કહેવાય છે કે કલકત્તામાં જાય છે. અને કલકત્તામાં થોડો સમય રોકાણા પછી ત્યાંથી પણ ભ્રમણ કરતા કરતા મુંબઈ જાય છે. અને મુંબઈ જેવા અનેક શહેરોમાં પૂજ્ય શંકરગીરી બાપુએ ભ્રમણ કર્યું છે. અને ત્યાંથી એ ભ્રમણ કરતા 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 મોટી પાનેલીના જે ગામ છે એ પાનેલી આવે છે. મોટી પાનેલી આવ્યા અને એ ધરતીમાં પગ મૂક્યો ને ત્યાં તો છમ 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 આ બાળકના એમ કહેવાય છે કે જે બાલુડો જોગી હતો આ જોગીના રૂવાડા બેઠા થવા મળ્યા ને એમ લાગ્યું કે આ ધરતીમાં કાંઈક છે. એ મોટી પાનેલીમાં આવી અને પોતાનો અંતરાત્મા છે ઠર્યો છે. અને આમ નજર કરી ત્યાં એક અદ્ભુત ઓલિયો સામે મળ્યો ભાઈઓ. અદ્ભુત ઓલિયો એ હામે મેળ્યો ત્યાં તો જન્મો જન્મનો નાતો હોય એવી હામી આંખીનો ભેટો થઈ ગયેલો ભાઈ. અને અંદરો અંદર જેમ મહાપુરુષો વાત કરી લે એમ નજરથી વાત થઈ ગઈ. અને ઈ જે ઓલિયો હામો મળ્યો તો એ કોણ હતો? એનું નામ અમરગીરી બાપુ હતા. અને અમરગીરી બાપુ છે એ આ નાનકડા એવા બાલુડા જોગીને પોતાની સાથે લઈ જાય અને પછી દીક્ષા આપી અને અમરગીરી બાપુના શિષ્ય પૂજ્ય શંકરગીરી બાપુ બન્યા અને ગુરુની ખૂબ સેવા કરી.
અદ્ભુત સેવા કરી, અને જેણે પોતાના ગુરુની અને માતા પિતાની સેવા કરી હોય ને એને જ આ દુનિયા નોંધ લે છે અને એના જ ઇતિહાસો બને છે. બાકી ન વળે કાંઈ કરે ગેંગે કે ફેંફેથી ઘડીક શણગાર મર્દોનો સજી લો તો મજા આવે, અને મજા કાંઈક ઓર આવે દાદ કાયર વેશ મેલો તો મજા આવે. આ તો મર્દોની ભૂમિ છે, આ સૌરાષ્ટ્રની ધરતી છે ને એને તો કવિઓએ રત્નોની ખાણ કીધી છે. અને માત્ર ને માત્ર તલવારથી લડવું અને યુદ્ધ જીતી લેવું એને જ તે શૂરવીર કહેવાય, એને જ મર્દ કહેવાય એવું નહીં. પણ જે દાન આપે એને પણ મર્દ કહેવાય, જે ભક્તિ કરે એને પણ મર્દ કહેવાય. ભક્તિ તો ખાડાની ધાર છે ભાઈ, લડવું ઈ તો લડી લે માણસ, પણ ભક્તિ કરવી જેવી તેવી વાત નથી. એ માત્ર 8 વર્ષની ઉંમરે નીકળી ગયેલો એ બાળક, એ શંકરગીરી બાપુ આજ ભ્રમણ કરતા કરતા પોતાને અદ્ભુત ગુરુ મળ્યા. એ દિવ્ય પુરુષ અમરગીરી બાપુ મળ્યા અને એની પાસે દીક્ષા લીધી અને ગુરુ ધારણ કર્યા. અને પછી તો 8 વર્ષ સુધી એમ કહેવાય છે ગુરુની સેવા કરવી છે. મનમાં વિચાર આવ્યો કે 8 વર્ષ સુધી મારે ગુરુની એવી અદ્ભુત સેવા કરવી છે કે ગુરુ મારી ઉપર રાજી થઈ જાય. પણ સમય જાતા 4 વર્ષ સુધી પૂજ્ય શંકરગીરી બાપુએ પોતાના ગુરુ અમરગીરી બાપુની સેવા કરી. અને પછી પૂજ્ય બાપુ અમરગીરી બાપુ પોતાના ગુરુનું એમ કહેવાય છે કે આજ્ઞા થઈ અને શંકરગરને કીધું કે જાઓ, હવે તમારે અહીંથી નીકળી જવાનું છે. હે કે હા, હવે તમારે આ દુનિયાનું ભ્રમણ કરવાનું છે, તમારે અનુભવ મેળવવાના છે. તમારે 8 વર્ષ મારી સેવા નથી કરવાની. આ 4 વર્ષ તમે સેવા કરીને એ 4 વર્ષ દિવસો ગણો અને રાત ગણો ને તો એ તારા 8 વર્ષ હવે પૂરા થાય છે શંકર. કારણ કે રાત અને દિવસ એ ગુરુની સેવામાં મગ્ન હતો ભાઈઓ. આ ઓલિયો પોતાના ગુરુની સેવામાં મગ્ન હતો, રાત અને દિવસ એમ કહેવાય છે કે સેવા કરી. એટલે પોતાના ગુરુએ 8 વર્ષ ગણી લીધા. 4 વર્ષ જે થયા હતા એના 8 વર્ષ ગણી લીધા કે રાત અને દિવસ આ ડબલ થાય છે. એટલે તે ડબલ સેવા કરી છે, તારા 8 વર્ષ પૂરા થયા છે. એ 4 વર્ષે પોતાના ગુરુ છે અમરગીરી બાપુએ રજા આપીને કીધું કે આ દુનિયાના અનુભવ મેળવો અને ભ્રમણ કરો. અને ત્યાંથી એમ કહેવાય છે કે પૂજ્ય શંકરગીરી બાપુ છે એ નાની ઉંમરમાં ભ્રમણ કરતા 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 એમ કહેવાય છે કે ધોરાજીમાં આવે છે. અને ધોરાજીમાં આવ્યા અને ધોરાજીથી 3 કિલોમીટર દૂર ભાદર નદીના કિનારે માં ખોડિયારમાંની ખુલ્લી જગ્યા છે. અને ત્યાં એક ભેંસલો નામનો પથ્થર છે, એટલે કે ભેંસ આકારનો પથ્થર છે. 2 પથ્થર અને એની ઉપર એક બીજો પથ્થર અને વચ્ચે નાળા જેવું. અને ઈ પથ્થરની ઉપર, ઈ ભેંસલા પથ્થરની ઉપર બેસી અને પૂજ્ય શંકરગીરી બાપુએ ભાદર નદીના કાંઠે માં ખોડિયારના સાનિધ્યમાં એમ કહેવાય છે કે ધીમે 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 તપસ્યા શરૂ કરી. ભાઈ આ બાવલિયાઓ અદ્ભુત તપસ્યા તો શરૂ કરી, પણ અનજળ લેવાનું નહીં. તપસ્યા શરૂ કરી અને અનજળ લેવાનું નહીં ભાઈઓ. અને 90 દિવસ સુધી એમ કહેવાય છે કે અન્ન કે જળ આ બાવલિયાએ લીધા નહોતા. વિચાર તો કરજો કે બાળપણની અંદર કેવી ભક્તિ હશે. માત્ર ને માત્ર નાની ઉંમર છે આ તો. અને એ નાની ઉંમરમાં એમ કહેવાય છે કે ભેંસલા પથ્થર ઉપર પૂજ્ય શંકરગીરી બાપુએ એ પલાઠી વાળી છે, એ પદ્માસન ધરી અને 90 દિવસ સુધી એમ કહેવાય છે કે અન્ન કે જળ લીધા વિના એમ કહેવાય છે કે ઉપવાસ કર્યા હતા, એ તપસ્યા કરી હતી. અને 90 દિવસ પછી એમ કહેવાય છે કે ત્યાંના લોકો એમ કહે છે કે પૂજ્ય બાપુ જમતા તો નહીં, ક્યારેક 15 દિવસે 20 દિવસે ક્યારેક એમ કે મારે જમવું છે તો સાંજે, ક્યારેક બાપા એમ કે મરચાની ચટણી અને બાજરાનો રોટલો એ 15 દિવસે કે 20 દિવસે એકાદ વખત કોકની પાસે મંગાવતા. બાકી જે ત્યાં ગોવાળો હોય એ બાપુને કાળી ચા પાતા. એ 90 દિવસના ઉપવાસ પછી બાપુ ચા પીતા. અને પછી એમ કહેવાય છે કે ધીમે 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 એ તપસ્યા, એ ઉપવાસો શરૂ થયા અને લોકો આવતા થયા. અને પછી એ જગ્યાએ બાપુ ખોડિયારમાંના સાનિધ્યમાં રહેવા લાગ્યા. લોકો બાપુની પૂજા કરવા લાગ્યા, કારણ કે ખબર પડી ગઈ કે આ કોઈ સાધારણ પુરુષ નથી. લોકો વધવા લાગ્યા
અને બાપુ છે એ વારે વારે ધોરાજીથી ગોંડલ શીતળામાની જે જગ્યા છે ત્યાં વારે વારે જતા ને ત્યાં રોકાતા. અને એમાં એકવાર ભગવાનદાસ બાપુનો ભેટો થાય છે શંકરગીરી બાપુને. ગોંડલમાં શીતળામાની જગ્યાએ ભગવાનદાસ બાપુનો ભેટો થયો. અને પછી બંને સાધુડાએ નક્કી કર્યું કે આપણે બગડાના બજરંગદાસ બાપાના દર્શન કરવા માટે જવું છે. શંકરગીરી બાપુ અને પૂજ્ય ભગવાનદાસ બાપુ એ બંનેએ નક્કી કર્યું કે બગદાણા આપણે જવું છે બજરંગદાસ બાપાના દર્શન કરવા માટે, એની સાથે સત્સંગ કરવો છે. અને પછી બંને મહાપુરુષો છે એ એમ કહેવાય છે કે ગોંડલથી નીકળ્યા અને પહેલી વાર ભાવનગરની ધરતી ઉપર આ બાવલિયાએ પગ મૂક્યો. શંકરગીરી બાપુ અને ભગવાનદાસ બાપુ છે બગદાણાની પવિત્ર ધરતીમાં આવ્યા. અને બજરંગદાસ બાવલિયાએ એમ કહેવાય છે કે મીઠો આવકારો આપ્યો હશે, આવો વાલા બાપાના. બજરંગદાસ બાપાની ભાષા તો શું હતી ભાઈ! જે માણસ જાય એ નૈન્યાન રહેવાનું મન થઈ જાય એવી બજરંગદાસ બાવલિયાની ભાષા. અને આવકારો મીઠો આપ્યો અને કીધું કે તમે કયો એ મારે તમને જમાડવા છે. અને એ વખતે શંકરગીરી બાપુ કહે છે કે હું જમતો નથી. અને એ વખતે બજરંગદાસ બાપા એમ કહે છે કે તમે ઓલા ચા વાળા ને, કે હા હું માત્ર ને માત્ર ચા પીઉં છું. અને ભગવાનદાસ બાપાને જમાડ્યા. હાંજ પડી અને શંકરગીરી બાપુએ ચા પીધી. અને એ પછી બજરંગદાસ બાપા કહે છે કે તમે કયો એ દક્ષિણા હું આપું, તમે મોઢે માંગો એ દક્ષિણા મારે તમને આપવી છે. અને એ વખતે શંકરગીરી બાપુ એમ કહે છે કે અમારે દક્ષિણા નથી જોતી, અમે તો તમારી સાથે સત્સંગ ભજન કરવા માટે આવ્યા છીએ અને આજની રાત તમારી સામે મારે બેહવું છે. એમ કે હા, કે કાંઈ વાંધો નહીં, હું હમણાં તમને બોલાવવા માટે મોકલું છું. સંધ્યા આરતી થઈ, એ વાળું પાણી થયા પછી સાંજે એક માણસને મોકલ્યો કે જાઓ શંકરગરને બોલાવી આવો. અને બજરંગદાસ બાપાની પાસે શંકરગીરી બાપુ જાય છે. અને એ વખતે બજરંગદાસ બાપાએ સેવકોને હુકમ કર્યો અને કીધું કે એક ઘડો પાણીનો અને એક મોટી કીટલી ચા, આ બે વસ્તુ અહીંયા રાખી જાજો. અને એ બે વસ્તુ આવી ગઈ. એક કીટલી આખી મોટી ચાની ભરી અને એક પાણીનો ઘડો એ મૂકી દીધા. પછી એક પણ વાત નથી થઈ બંને સંતોની વચ્ચે. વિચાર કરજો, કોઈ જાતનો સંવાદ નહીં, એક પણ વાત બંને સાધુની વચ્ચે નથી થઈ. સામે શંકરગીરી બાપુ બેઠા છે અને એની સામે બજરંગદાસ બાપા બેઠા છે. એકબીજાની નજર સામે નજર મિલાવીને જેમ અંતર ધ્યાન થઈ અને વાતો કરતા હોય એવી રીતે હામાં મરક દાંત કાઢે છે ભાઈઓ. મૌન રાખી અને હવાર સુધી આ બંને સાધુડા બેઠા છે. જોજો, બંને સાધુની વચ્ચે એક પણ વાત નથી થઈ આખી રાતમાં. માત્ર ને માત્ર મૌન. અને થોડી વાર થાય એટલે ચા પી લે, થોડી વાર થાય એટલે પાણીની ચા એવી રીતે સવાર પડ્યું. બરાબર હુરજ ઉગ્યો ભલે ને ઉગા ભાણ તિહારા લવ ભામણા, હવે તો જીણ મરણ રી માણ, અમાણી રાખજે કાશ્યપ આવું તો ઉગ્યો તું અડુડ ત્યાં તો ગરબર નધારા ગયા. એવો ભગવાન ભાસ્કર છે, એને પોતાની હોનાની કિરણું જે છે એ હોનાનો પછેડો છે એ ધરતીના પટ ઉપર પાથર્યો. એવે વખતે બજરંગદાસ બાપાએ કીધું કે હવે ચાની કીટલી ખૂટી ગઈ છે, પાણીનો ઘડોય ખૂટી ગયો છે. હે શંકરગર, હવે સ્નાન કરી લેવાનું છે, હવે ઊભા થાવ. એ વખતે બંનેએ મૌન તોડ્યું. અને બજરંગદાસ બાપા જોજો આજ આ શંકરગરની કસોટી કરે છે. બજરંગદાસ બાપા આજ કસોટી કરે છે અને પોતાની બંડીમાંથી બહુ રૂપિયા જાજા કાઢ્યા ભાઈ. બહુ જાજી નોટો નીકળી ખિસ્સામાંથી બજરંગદાસ બાપાના. અને નોટું આ શંકરગરની સામે મૂકી દીધી કે લ્યો સાધુ મહારાજ, આ તમારી દક્ષિણા. અને એ વખતે શંકરગીરી બાપુ એમ કહે છે કે આ રૂપિયામાં અમારે ન મોહવાનું હોય. જોજો, આ પરીક્ષામાંથી આ બાવલીઓ પાર ઉતરી ગયો છે. બજરંગદાસ બાપાએ કસોટી કરી કે આ રૂપિયા લે છે કે નહીં, અને રૂપિયાનો મોહ છે કે નહીં.
કીધું કે બાપુ હું તો 8 વર્ષની ઉંમરે સંન્યાસ લઈ લીધો છે, 8 વર્ષની ઉંમરે ઘર છોડીને વહી આવ્યો છું, પછી અમારે રૂપિયાને શું કરવાના હોય, બસ મારે તો તમારી સાથે સત્સંગ કરવો તો અને આખી રાત બેહવું છું, આ મોકો તમે અમને આપ્યો એ તમારો આભાર કહેવાય એમ કહી અને પછી શંકરગીરી બાપુ સ્નાન કર્યા અને પછી ચા પાણી પી અને શંકરગીરી બાપુ અને ભગવાનદાસ બાપુ બંને ફરી વખત પાછા એમ કહેવાય છે કે ગોંડલ શીતળામાની જગ્યાએ આવ્યા અને પછી ભગવાનદાસ બાપુ ત્યાં જ રોકાણા અને શંકરગીરી બાપુ છે એ પોતે પાછા ધોરાજી આવે છે અને ધોરાજીમાં 3 વર્ષ બાપુ રહ્યા છે અને 3 વર્ષ રહ્યા પછી બાપુના દર્શને લોકો ખૂબ આવવા માંડ્યા, એટલે પોતાના ભજનમાં ભંગ પડતો હતો, એટલે બાપુએ વિચાર્યું કે હવે કોઈ શાંત જગ્યાએ જઈ અને મારે અનુષ્ઠાન કરવું છે. એ વખતે બાપુની 16-17 વર્ષની ઉંમર અને બાપુને વિચાર આવ્યો કે હવે આ જગ્યા છોડી અને જગ્યા બદલાવવી પડશે, કારણ કે લોકોની આવર જાવર એટલી બધી થઈ ગઈ અને મનમાં વિચાર આવ્યો કે અનુષ્ઠાન કરવું છે. એટલે બાપુ એ ખોડિયારમાં એ જે જગ્યા હતી ભેંસલા પાણાની અને એ જગ્યા ધોરાજીમાંથી છોડી અને પૂજ્ય બાપુ છે જેતલસર રેલવે સ્ટેશને આવ્યા અને રેલવે સ્ટેશનેથી કઈ બાજુ જવું હજી વિચાર કરતા હતા ત્યારે ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાનું જે ચોમલ નામનું ગામ છે જ્યાં રણછોડગીરી બાપુ થઈ ગયા, મહાન સંત થઈ ગયા. ઈ ચોમલ ગામના એક સંત, અદ્ભુત સંત, મહાન ત્યાગી સંત હતા ઝેરીદાસ બાપુ. એ ચોમલના ઝેરીદાસ બાપુ એને કાળી કામળી વાળા બાપુ તરીકે લોકો ઓળખતા. એ કાળી કામળી વાળા બાપુ છે એ અહીંયા રેલવે સ્ટેશને બાપુને મળી ગયા જેતલસરમાં અને બંનેની વચ્ચે સત્સંગ થતો હતો અને કાળી કામળી વાળા બાપુ છે એ પૂછે છે કે તમારે કઈ બાજુ જવું છે જ્યારે રેલવે સ્ટેશને બેઠા છો? અને એ વખતે કીધું કે મારે કોઈ એવી શાંત જગ્યાએ જવું છે કે જ્યાં હું અનુષ્ઠાન કરી શકું. અને એ વખતે કાળી કામળી વાળા બાપુએ એમ કીધું કે ગારિયાધાર તાલુકો જે છે ને, ભાવનગર જિલ્લાનો ગારિયાધાર તાલુકો અને ગારિયાધારની બાજુમાં સાંઢખાખરા ગામ છે, સાંઢખાખરા અને માનગઢ, આ 2 ગામ છે. એ 2 ગામની વચ્ચે ખોડિયારમાંનું સ્થાનક છે. એ જગ્યાએ તમે જાઓ, એકદમ શાંત જગ્યા છે અને ત્યાં જઈ અને તમે અનુષ્ઠાન કરો. એ કાળી કામળી વાળા બાપુના આગ્રહથી પૂજ્ય શંકરગીરી બાપુ છે એ પોતે રેલવેમાં બેસી અને આવ્યા અને ત્યાંથી ગારિયાધારમાં ઉતરે છે. મીઠા કુવા નામની જે જગ્યા છે ત્યાં પૂજ્ય શંકરગીરી બાપુ ઉતર્યા અને ત્યાંથી ચાલતા ચાલતા જે વાલમપીરની જગ્યા છે એ વાલમપીરની જગ્યામાં હાંજના ટાણે પૂજ્ય બાપુ જાય છે અને ત્યાં જગ્યામાં પૂછે છે કે આ કોનો બંગલો છે? અને એ વખતે જગ્યા તરફથી કહેવામાં આવ્યું કે બાપુ આ કોઈ બંગલો નથી, આ તો વાલમપીરની જગ્યા છે, અલખનો ઓટલો છે. અને એ વખતે પૂજ્ય શંકરગીરી બાપુ એમ કહે છે કે મારે આ જગ્યામાં જમવું છે. અને પછી પૂજ્ય બાપુ જમ્યા અને ત્યાંથી રાત્રે આરામ કરવા માટે ભીડભંજન મહાદેવનું જે મંદિર હતું ત્યાં આરામ કર્યો અને બીજા દિવસે સવારે પોતે ગારિયાધારથી નીકળી અને ચાલતા ચાલતા પરવડી ગામે આવ્યા. ગારિયાધારની બાજુનું જે પરવડી ગામ છે ત્યાં આત્મારામ બાપુનો જે આશ્રમ છે એ આશ્રમે બાપુ આવ્યા છે. પૂજ્ય શંકરગીરી બાપુ આત્મારામ બાપાના આશ્રમે આવ્યા. એ આત્મારામ બાપા એટલે પૂજ્ય રૂપાવટીમાં જે શ્યામળા બાપા થઈ ગયા એ શ્યામળા બાપાના ગુરુ એટલે આત્મારામ બાપા. અને આત્મારામ બાપાના આશ્રમે જે લોકો બેઠા હતા એને પૂછ્યું કે ભાઈ મારે માનગઢ અને સાંઢખાખરાની વચ્ચે જે ખોડિયારમાં છે ત્યાં જવું છે. અને લોકોએ રસ્તો બતાવ્યો અને પૂજ્ય બાપુ છે ચાલતા 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 એમ કહેવાય છે કે બપોરના ટાણે આ ખોડિયારમાંની જગ્યાએ પહોંચ્યા અને વિચાર કર્યો કે અહીંયા શાંત જગ્યા છે, પંખીડા છે એ કલરવ કરે છે અને બાપુનો આત્મા ઠરે છે કે અહીંયા મને અનુષ્ઠાન કરવાની મજા આવશે. એ ખોડિયારમાંની જગ્યાએ જ્યારે જાય છે ત્યારે કોઈ મહાત્મા છે એ જગ્યાએ આવી જાય છે. એટલે શંકરગીરી બાપુને એ જગ્યામાં રહેવું હતું
પણ એની પહેલા કોઈ મહાત્મા છે, બીજા સાધુ છે, એ ત્યાં રહેવા માટે આવી ગયા. એટલે એમ લાગ્યું કે બંને સાધુને નહીં મેળ પડે, કારણ કે બંનેને ભજન કરવાનું હોય તો એકાબીજીને તકલીફ પડે, ભજન પૂરું થાય નહીં, અનુષ્ઠાન થાય નહીં. એટલે શંકરગીરી બાપુએ વિચાર કર્યો કે આ સાધુને અહીંયા જ રહેવા દેવાય અને હું પાછો વળી જાઉં. અને ખોડિયારમાંની જગ્યાએથી પૂજ્ય શંકરગીરી બાપુજી પાછા વળ્યા અને પાછા પરવડી ગામે આત્મારામ બાપાના આશ્રમે આવ્યા બપોરના ટાણે. અને એ વખતે એ લોકો પૂછે છે કે બાપુ કેમ પાછા આવ્યા, કારણ કે આ તો યુવાન અવસ્થા છે, 16, 17 કે 18 વર્ષની બાપુની ઉંમર હતી. અને લોકોએ પૂછ્યું કે કેમ પાછા આવ્યા, કે મારે તો અનુષ્ઠાન કરવા છે અને શાંત જગ્યા જોઈએ છે. એટલે એ વખતે એ લોકોએ હાંસી ઉડાડી કે આવડો એવો નાનો એવો સાધુ છે ને આને અનુષ્ઠાન કરવા છે, આને હું અનુષ્ઠાનમાં ખબર પડે. લોકોએ દાંત કાઢ્યા અને કીધું કે આને પછે ગામ મોકલી દો ને લીલાપીરની જગ્યાએ, ભલે અનુષ્ઠાન કરતો એમ. એવી રીતે હાંસી ઉડાડી અને લીલાપીરની જગ્યા જે પછે ગામ છે, ગારિયાધારની બાજુનું પછે ગામ, એ લીલાપીરની જગ્યામાં એટલા બધા બાવળ હતા કે ત્યાં દરેક જીવ રહેતા હતા. નાગ હોય, પડકું હોય કે વીછી હોય, એટલા બધા જીવ રહેતા હતા કે ત્યાં કોઈ રહી નહોતું શકતું. લીલાપીરની જે દરગાહ છે એ જગ્યાએ કોઈ પણ સાધુ કે કોઈ ફકીર ત્યાં રહી નહોતા શકતા. એટલે જગ્યાનો બહુ એવી રીતે નામ આવી ગયેલું હતું કે આ જગ્યામાં કોઈ રહી નથી શકતું એમ. એટલે આ લોકોએ હાંસી ઉડાડીને કીધું કે આને પછે ગામ લીલાપીરની જગ્યાએ મોકલી દો ને. એટલે શંકરગીરી બાપુ કહે છે એ જગ્યા ક્યાં છે, પછે ગામ જવાનો રસ્તો મને બતાવો. અને લોકોએ બતાવી દીધો. અને પરવડી એ આત્મારામ બાપાની જે આશ્રમ છે ત્યાંથી જે ખારો છે એ ખારામાં થઈ અને પછે ગામમાં પૂજ્ય શંકરગીરી બાપુનો પવિત્ર પગ પડ્યો ભાઈઓ. પછે ગામમાં આવી અને ગોરદાદાની દુકાને એક રંભામાં બેઠા હતા. એને પૂછ્યું કે માં મારે લીલાપીરની દરગાહે જવું છે. અને કીધું કે અહીંથી ધીમે ધીમે ચાલતા થાવ અને રામજી મંદિર આવશે, એ રામજી મંદિરે ચશ્માવાળા દાદા હશે એને તમે પૂછજો, એ વાલજી દાદાને પૂછજો એટલે તમને જગ્યા બતાવશે. અને રામજી મંદિરે આવી અને વાલજી દાદા બેઠા હતા. એ વાલજી દાદાને પૂછ્યું કે મારે લીલાપીરની દરગાહે જવું છે. અને પછી વાલજી દાદા એને રસ્તો સીંધ્યો અને પછે ગામ એમ કહેવાય છે કે જે લીલાપીરની જગ્યા છે ત્યાં પૂજ્ય શંકરગીરી બાપુ છે એ આવ્યા. એ આવતાની સાથે તો જાણે એ ભોમકા છે એ આ ઓલિયાની રાહ જોઈ રહી હોય એમ કહેવાય છે કે આ પાંદડા છે ધીમા 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 હલવા મીડ્યા ભાઈઓ. જાણે આ સાધુડાને આવકાર આપતા હોય એમ. એ 17-18 વર્ષની ઉંમરે આ ઓલિયો છે એ ગારિયાધારની બાજુનું ગામ પછે ગામમાં લીલાપીરની દરગાહે આવ્યા. અને પછી તો એ બાવળિયા જે હતા એ બાવળિયા ધીમે ધીમે નીકળ્યા અને ત્યાં લીમડાઓ થયા, ખૂબ સરસ છાંયો થયો, લોકો આવતા થયા. અને લોકોને આ બાપુનો અનુભવ થયો કે આ સામાન્ય પુરુષ નથી. કારણ કે બાપુ ત્યાં આવ્યા પછી બાપુ આવ્યા એ 17-18 વર્ષની ઉંમર હતી અને 71ની સાલમાં પૂજ્ય બાપુ છે એ પછે ગામમાં આવેલા. 71ની સાલમાં પૂજ્ય બાપુ ત્યાં આવ્યા અને 18 વર્ષની એ ઉંમર. અને લોકોને ખબર પડવા મળી કે આ કોઈ સામાન્ય પુરુષ નથી. કારણ કે બાપુએ ત્યાં પણ ઉપવાસ કરેલા અને 15થી 20 દિવસે ક્યારેક જ એમ કહેવાય છે કે બાપુ લીલા મરચાની ચટણી અને બાજરાનો રોટલો જમવા માટે મંગાવતા. 15થી 20 દિવસે એકાદી વાર જમવાનું. આવી રીતે બાપુએ ઉપવાસ પણ ખૂબ કર્યા, તપસ્યા પણ ખૂબ કરી અને દરેક ધર્મને માને. એવી રીતે ધીમે 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 સમય વ્યતીત થતો જાય છે, સેવકો વધતા જાય છે. એમ કરતા કરતા એક ઘટના બને છે. પછે ગામના એક હિંમતભાઈ કરીને બાબર જ્ઞાતિના એ હિંમતભાઈ બચુભાઈ ઝાલા શાખના એ હિંમતભાઈ બચુભાઈ એ બાબર જ્ઞાતિના. અને એને બાળપણથી જ શરીરમાં તકલીફ હતી. પોતાને કિડનીની તકલીફ હતી, શ્વાસની તકલીફ હતી, વાલ નબળા હતા
એટલે એ પોતે જમે એટલે ઉલટી થઈ જાય અને શ્વાસ ચડે, આવું બધું થતું. પણ એને આ સંત વાલા બહુ, એટલે બાપુને પાસે જઈ એમના ખોળામાં બેસી જાય એવું કરે. એમ કરતા કરતા એક વખત બાપુ જ્યારે ચોટીલા ગયા ત્યારે આ હિંમતભાઈને સાથે લેતા ગયા. સાથે લઈ ગયા એટલે ચોટીલામાં એવી ઘટના બની કે જે ગેસ્ટ હાઉસ છે ત્યાં એક જ ગેસ્ટ હાઉસ હતું અને ત્યાં રાત રોકાણા અને થોડુંક જમેલા. એટલે હિંમતભાઈ જમ્યા એટલે પેટમાં ટક્યું નહીં અને ઉલટી મંડી થવા. એ વખતે પૂજ્ય શંકરગીરી બાપુએ પોતાના ખોળામાં લઈ અને પોતાના જે કપડાં હતા એમાં ઉલટીઓ કરાવી હતી અને પોતે આ હિંમતભાઈનું જે મોઢું બગડેલું હોય, ચહેરો બગડેલો હોય એને સાફ કરે. વિચાર તો કરજો, પોતાના સગા બાળકની જેમ આજ આ સંત છે ને એ સાચવે છે. હો, જ્યારે જરૂર પડે ત્યારે માં પણ બની જાય ઈ સંત, એવો અદ્ભુત સંત. અને એ અદ્ભુત સંતની આ ગાથા છે. અને ઈ હિંમતભાઈને પછી શ્વાસ મંડેલો ચડવા એટલે બાપુએ એને આખી રાત કચર્યા, પગ દબાવ્યા, હાથ દબાવ્યા. વિચાર તો કરજો, સંત થઈ અને આજે પોતાના સેવકની સેવા કરવા માંડે, એનું નામ સંત કહેવાય ભાઈ. હો, જ્યારે જરૂર પડે ત્યારે એ આવીને ઊભા રહે, એ સંત એમ કહેવાય છે કે પોતાનું બાળક હોય એમ આ હિંમતભાઈને કચરે છે. શ્વાસ ધીમો પડ્યો અને એમ કહેવાય છે કે બંનેને હવાર પડતાની સાથે પૂજ્ય બાપુને અને હિંમતભાઈને બંનેને ઊંઘ આવી જાય છે. અને એ હિંમતભાઈ પોતે મને એમ કહેતા હતા કે પૂજ્ય બાપુ મને બથ ભરી ગયા અને હું શંકરગીરી બાપુને બથ ભરી ગયો ને એવી રીતે અમે સૂઈ ગયા સવાર પડતાની સાથે અને સવારે 9 વાગ્યે જાગ્યા. એટલે મને બધું રેડી થઈ ગયું હતું. અને પછી એ આવ્યા, પણ આ શ્વાસની, આ વાલની, આ બધી કિડનીની તકલીફો કરવું શું? અને એ વખતે શંકરગીરી બાપુ એમ કહે છે કે પીપરડી એક ભુવા છે, એ દાણા જોવે છે અને ત્યાં આપણે જઈએ ને એટલે એ તને સારું કરી દેશે. એટલે સણોસરાની બાજુમાં જે હાંઢીડા મહાદેવ છે ત્યાં જરિયા નામનું ગામ છે, જરિયાની બાજુમાં પીપળી છે, એ જરિયા પીપળી કહેવાય. એ પીપળી ગામે પૂજ્ય શંકરગીરી બાપુ છે, આ હિંમતભાઈને લઈ જાય છે અને ત્યાં એ ભુવાને એમ કહે છે કે આની તકલીફ મટાડો અને જ્યાં સુધી તકલીફ નહીં મટે ત્યાં સુધી અમે અહીંથી જઈશું નહીં, અને તકલીફ મટે એમ હોય તો જ અમને કહેજો, નહીતર અમે દવાખાને વયા જઈએ, મોટા હોસ્પિટલમાં દાખલ થઈ જવું છે. રણછોડગીરી બાપુ એમ, આ શંકરગીરી બાપુ એમ કહે છે. ત્યારે માતાજીના ભુવાએ દાણા નાખ્યા અને દાણા એમ કહેવાય છે કે હિંમતભાઈને કીધું કે લ્યો આ ખાઈ જાઓ. હિંમતભાઈ ખાઈ ગયા અને પછી કીધું કે આને અમારે અહીંયા રોકાવું છે. શંકરગીરી બાપુ કહે છે કે રોકાવું છે અને તમે આની માટે જમવાનું બનાવો, હું નથી જમતો, હું ચા પીશ. બાપુએ ચા પીધી અને હિંમતભાઈને શેરો બનાવીને ખવડાવ્યો અને એ શેરો ખાધા પછી, નહીતર હિંમતભાઈને એવી તકલીફ હતી કે પેટની અંદર અન્ન જાય એટલે સીધી ઉલટી જ શરૂ થઈ જાય, બાળપણથી આવું હતું. અને અહીંયા આજ શેરો ખાધો અને એ શેરો છે એ પેટમાં ટકી ગયો અને ત્યાંથી પાછા આવ્યા અને આજ હજી પણ એ હિંમતભાઈ જીવે છે. અને એ પોતે મને વાત કરતા હતા કે એ શેરો ટક્યા પછી જેટલું મેં ખાધું એ બધું મારા પેટમાં ટકે છે. આજ સુધી મને કોઈ દિવસ વાલની, કિડનીની કે કોઈ પણ તકલીફ નથી થઈ. આજે પણ એ પેટ ભરીને જમે છે અને બાપુને એટલું જ માને છે. અને એના જ ઘરમાં બીજી વાર પણ એક આવો બાપુનો પરચો બનેલો. પૂજ્ય બાપુએ શું કીધું કે આ માતાજીએ, આ ભુવાએ તને મટાડ્યું, પણ નહીં, આ શંકરગીરી બાપુનો એવો પ્રતાપ હતો. ભુવા તો માત્ર ને માત્ર બાનું હતું. અને જ્યારે ભુવા પાસેથી પાછા ઘેરે આવ્યા ને ત્યારે પણ શંકરગીરી બાપુએ હિંમતભાઈને એમ કીધું હતું કે આવું બધું કાંઈ માનવાનું નહીં ને આવી જગ્યાએ બહુ જવાનું નહીં અને બહુ બોલવાનું નહીં. પૂજ્ય બાપુ ખુદ એમ કહેતા હતા. આ બાપુનો જીવતો જાગતો પરચો. અને આવા તો હજારો પરચા, પણ એ જ હિંમતભાઈ ઝાલાની ઘેરે એક ઘટના બીજી પણ બનેલી, ત્યાં પણ બાપુએ પરચો આપેલો. અને હિંમતભાઈનો દીકરો શૈલેષ અને એમના પત્નીને જ્યારે ડિલિવરીનો દુખાવો થયો અને પાલિતાણા દવાખાને લઈ જવામાં આવ્યા, એ વખતે ડૉક્ટરે ના પાડી
કે તમે અહીંથી તાત્કાલિક ભાવનગર વયા જાઓ, અને ભાવનગર જીગર હોસ્પિટલમાં દાખલ થવામાં આવ્યું. અને પછી હિંમતભાઈને કીધું કે જે આ બાળક છે ને પેટમાં, કાં તો બાળક બસશે અને કાં બાળકની માં બસશે. આ બેમાંથી એક કેસ તમારા હાથમાં રહેશે. સાઈન કરી દો. કાલે સવારે 11 વાગે આ સીઝર કરી અને બાળકને બહાર લેવાનું છે. એ વખતે કાં તો બાળકની માતા બસશે અને કાં બાળક બસશે. બેમાંથી એક કેસ જ તમારો છે. હિંમતભાઈ મૂંઝાઈ ગયા. અને એ વખતે એમ કહેવાય છે કે પોતાનો સંત, પોતાનો બાપ કે તો એ શંકરગીરી બાપુ યાદ આવ્યા અને ફોન કર્યો. ભાઈઓ, એક માણસને ફોન કર્યો, કીધું કે બાપુને જગાડો. બાપુ છે એ આખી રાત પોતે પોતાની ભક્તિમાં મગ્ન હોય અને આખો દિવસ સૂતા. એટલે બાપુને બીજા માણસને ફોન કરીને કીધું કે બાપુને જગાડો અને મારી સાથે વાત કરાવો. બસ મારે બાપુ સાથે વાત કરવી છે. એ માણસ જઈ અને બાપુને જગાડીને કીધું કે ફોન છે. અને હિંમતભાઈની સાથે એમ કહેવાય છે કે શંકરગીરી બાપુ છે એ વાત કરે છે. અને હિંમતભાઈ એમ કહે છે કે બાપુ ડૉક્ટર આવું કહે છે. અને ત્યારે શંકરગીરી બાપુ કહે છે કે ડૉક્ટરને ફોન આપો. જોજો હવે કેવી ઘટના બને છે. હે કે ડૉક્ટરને ફોન આપો. અને ડૉક્ટરને ફોન આપ્યો. અને ડૉક્ટરને શંકરગીરી બાપુ છે એ સલાહ આપીને એમ કહે છે કે તું એમ કહેતો હોય કે એક કેસ તમારો છે, નહીં 2 કેસ અમારા જ છે. હે કે હા. અને એક પછી એક દવાના નામ છે, ઇન્જેક્શનના નામ, બાટલાના નામ, જે બોટલો ચડાવે ડૉક્ટરો, એ ઇન્જેક્શનના બોટલોના નામ છે એ શંકરગીરી બાપુ બોલવા માંડ્યા. ને એમ કહેવા માંડ્યા કે આટલી દવાઓ તમે અત્યારે શરૂ કરી દો. ડૉક્ટરને કહે છે. જ્યારે વાત કરી ત્યારે કીધું કે નમસ્તે સાહેબ, કે નમસ્તે, કે હું શંકરગીરી બાપુ બોલું છું અને આટલી દવાઓ છે ને એ તમે શરૂ કરી દો. બંને કેસ અમારા છે. ત્યારે આ ડૉક્ટર વિચાર કરે છે કે આ કોણ છે. એ ફોન કપાઈ ગયો. પછી હિંમતભાઈને ડૉક્ટર પૂછે છે કે આ તમારા કોઈ સગાવાલા ડૉક્ટર છે? કે ના, આ તો નાની ઉંમરમાંથી સંત થઈ ગયેલા છે અને 18-20 વર્ષની કે 25 વર્ષની ઉંમર હશે. હે કે હા. કે એટલી ઉંમરવાળો કોઈ એટલો બધો મગજવાળો કે આવો ડૉક્ટર હોઈ ન શકે. અને જે દવાઓની જરૂર છે આ બેનને, એ દવાઓના નામ આ બાવલિયાએ દીધા છે. હું તો માનતો નથી કે આ કોઈ સાધુ હોય, આ કોઈ ડૉક્ટર હશે એવું લાગે છે. વિચાર તો કરજો કે જેણે 1 એકડો ભણ્યા નથી અને 8 વર્ષની ઉંમરથી અત્યાર સુધી આ દુનિયાનું ભ્રમણ કર્યું છે, એ વ્યક્તિએ આ ડૉક્ટરને દવાઓના નામ આપ્યા અને સલાહ આપી કે આટલી દવાઓ શરૂ કર્યો. અને એ ડૉક્ટરે એ દવાઓ શરૂ કરી અને બીજા દિવસે એ બાળક અને એની જનેતા બંને બચી ગયા હતા. આવો અદ્ભુત ઓલિયો. અને એવા તો બાપુના હજારો પરચાઓ છે. અને એકવાર ઘટના એવી બનેલી કે પૂજ્ય શંકરગીરી બાપુ છે એ 7-8 જણાને લઈ અને એકવાર જાય છે ધોરાજી. 7 જણા હતા. એ ધોરાજી જાય છે લાપસી કરવા માટે. જ્યાં ખોડિયારમાં હતા ને પૂજ્ય બાપુ જ્યાં પહેલા તપસ્યા કરતા હતા ભેંસલા પાણે, એ જગ્યાએ આજે 7 જણાને લઈ અને જાય છે. જે એની સાથે હતા સાક્ષી પુરાવે છે. એ લોકોએ જે વાત કરી છે એ હું તમને વાત કરું છું કે શંકરગીરી બાપુ અને બીજા 6 જણા એની સાથે, કુલ 7 જણા છે, એ લાપસી કરવા માટે ગયા. એટલે 7 જણાને થાય એટલું તેલ, એટલું ઘી અને એટલા મગનું શાક અને લાપસી બનાવવાના હતા. એટલે 7 જણાને થાય એટલું લઈ અને ગયા. અને ત્યાં જઈ અને શંકરગીરી બાપુએ કીધું કે હાલો વાસણ લેવા જવા માટે જવું છે. અને વાસણ લેવા માટે જ્યારે ગયા ને ત્યારે મોટા તપેલા શંકરગીરી બાપુએ કીધું કે આ લઈ લ્યો. અરે કે બાપુ આપણે 7 જણાનું રાંધવું ને એમાં આવડા મોટા તપેલા, કે એ તમને કાંઈ ન ખબર પડે, લઈ લ્યો. અને એ તપેલા લઈ લીધા. અને એમાં 7 જણાની જે કાંઈ વસ્તુ લાવ્યા હતા એ મગનું શાક બન્યું, એ 7 જણાની લાપસી બની, એ બધું બન્યું. એટલે પછી રસોઈયાએ કીધું બાપુને, આ હિંમતભાઈ સાથે હતા પછે ગામવાળા ઝાલા, એને કીધું કે બાપુને કયો લાપસી તૈયાર છે. એટલે બાપુને કીધું કે લાપસી તૈયાર છે, કે કયો કે તમે માતાજીને જુવારણ કરી દો. માતાજીને જારી દીધું અને પછી કીધું કે હવે આપણે જમવા બેસી જઈએ. ત્યારે
શંકરગીરી બાપુ કહે છે કે હમણાં જમવા નથી બેહવું, હમણાં જે ખેતરોમાંથી અત્યારે અહીંથી મજૂરો નીકળશે ને એ મજૂરોને પહેલા તમે જમવા બેસાડજો. એટલે કે કાંઈ વાંધો નહીં બાપુ, મજૂરો આવશે તો એને જમાડી દઈશું. અને એક પછી એક મજૂરો નીકળવા માંડ્યા અને બોલાવવા માંડ્યા કે હાલો પ્રસાદી લેવા, હાલો પ્રસાદી લેવા. એ થોડા મજૂરોની ટુકડી આવતી જ ગઈ. જે 7 જણાનું રાંધેલું હતું એ 90 જણાએ જમ્યા. 90 જણા જમ્યા છતાંય લાપસી પડી છે, મગનું શાક પડ્યું છે, જે કાંઈ રસોઈ બનાવી હતી બધી પડી છે. એ બધાએ પ્રસાદી લઈ લીધી. 80 થી 90 જણા જમ્યા. એ લોકો તો વયા ગયા ને પછી આ લોકોએ કીધું બાપુને કે બાપુ હવે કોઈ મજૂર આવતું નથી, હવે તો અંધારું થઈ ગયું છે, એટલે હવે કોઈ ખેતરમાં મજૂર હોય નહીં, હવે આપણે જમી લઈએ. કે તમે 5 જણા જે બહાર છો ને એ જમી લ્યો, પછી અમને અંદર દઈ જાજો તમે જમી લ્યો. ત્યારે એ હિંમતભાઈ અને શંકરગીરી બાપુ છે એ અંદર હતા રૂમમાં, અને આ લોકો 5 જણાએ જમ્યા. અને પછી જ્યારે જે કાંઈ પ્રસાદી વધીથી લાપસી અને મગનું શાક એ અંદર લઈને આવ્યા, ત્યારે 2 જણાને જ થાય એટલી જ લાપસી અને એટલું જ આ મગનું શાક અને જે કાંઈ રસોઈ બનાવી હતી ને એ 2 જણાને થાય ને એટલી જ વધીથી. અને બધાએ જમી તો લીધું. પછી લોકો વિચાર કરે છે કે આ 80-90 જણા તો મજૂર જમાડ્યા ને આપણે બીજા 7, વસ્તુ તો 7 જણાની જ લાવ્યા હતા, એટલું બધું માણસ જમ્યું કેમ? એટલે બાપુને પૂછ્યું કે બાપુ આ બધું શું, કેવી રીતે બન્યું? અને એ વખતે શંકરગીરી બાપુએ એમ કીધું હતું કે એમાં તમને ખબર ન પડે, કારણ કે જે લોકો આવ્યા હતા ને એ કાંઈ જમ્યા નથી. કે તમે જે 80-90 જણાનું કહો છો એ કોઈ જમ્યા નથી. કે બાપુ અમે 3 આટા માર્યા છે, 3 વખત પ્રસાદી આપી છે. કે તમે પ્રસાદી આપી છે એને જમાડ્યા નથી. એ જમવા નહોતા આવ્યા, એ પ્રસાદી લેવા માટે આવ્યા હતા, અને પ્રસાદી કોઈ દિવસ ખૂટે નહીં. વિચાર તો કરજો આની અંદર કેટલી શક્તિ હશે. અને એકવાર બીજી એવી જ ઘટના બની. 8-9 જણા સાથે પૂજ્ય શંકરગીરી બાપુ છે એ પછે ગામથી માટેલ ગયેલા ખોડિયારમાંના દર્શન કરવા માટે. અને માટેલ ગયા એટલે શંકરગીરી બાપુએ કીધું કે જુઓ આ ધરા છે, આ ધરો છે, અને અહીંયા માતાજી સાક્ષાત બિરાજે છે ખોડિયારમાં. અને એ વખતે એક વ્યક્તિ એમ કહે છે કે બાપુ એ તો બધું તમારા માટે છે, માતાજી હોય તો તમને દેખાય, અમને ક્યાં દેખાવાના છે? અને એ વખતે શંકરગીરી બાપુ કહે છે કે માતાજી દેખાય જ ને, શું કામ ન દેખાય? કે તમારે જોવા છે માતાજીને? કે હા બાપુ જોવા છે. કે હાલો દેખાડું. એમ કરીને ધરે લઈ ગયા અને આંકલો માર્યો કે હે જગદંબા, હે માં ખોડિયાર, દર્શન દેજે હો. એક આંકલો માર્યો, કોઈ સામો રિસ્પોન્સ ના આવ્યો, કઈ કોઈ દર્શન ન થયા માતાજીને. બીજી વાર આંકલો માર્યો કે હે માં, હે જગદંબા, તું દર્શન આય, છતાં બીજી વાર દર્શન ન મળ્યા. અને પછી શંકરગીરી બાપુ એમ કહે છે ધરાની હામાં જોઈ કે માં ખોડિયાર, એટલા બધા સ્વાર્થી અમે નથી. કે અમે એટલા બધા સ્વાર્થી નથી કે અમારે કાંઈ રાજ નથી જોતા, અમારે બંગલા નથી જોતા, અમારે સંપત્તિ નથી જોતી, અમારે તો માત્ર ને માત્ર તમારા દર્શન કરવા છે. અને કદાચ આ સમય એવો છે એટલે તમે સામે ન આવી શકો, પણ તમારા વાહનના તો દર્શન કરાવો. એ વખતે જે 8-9 લોકો બાપુની સાથે હતા એણે જોયું એમ મોટી એક મગર, નાકમાં નથડી પહેરેલી, અને મગર એક થાંભલો જેટલો ઊંચો થાય એટલી ઊંચું પાણી ઉડાડ્યું ને એટલી ઊંચી એ મગર ઉડી. અને એ જોવાવાળા મને એમ કહેતા હતા કે અમે સાક્ષાત આ મગરના દર્શન કર્યા. માં ખોડિયારનું વાહન મગર, એના નાકમાં નથડી પહેરેલી હતી, એ દર્શન કર્યા. સાક્ષાત જગદંબાના દર્શન થઈ ગયા. અને શંકરગીરી બાપુએ કીધું કે જોયા ને માતાજીના દર્શન કર્યા ને? કે હા બાપુ દર્શન કર્યા. કે માતાજી એનું વાહનના દર્શન કરાવ્યા તો ખુદ માતાજી કેમ ન આવ્યા? અને એ વખતે શંકરગીરી બાપુએ એમ કીધું કે માતાજી બેળીઓ ઓઢી અને હાથમાં ત્રિશૂલ લઈને એના સાક્ષાત રૂપમાં આવે ને તો આ માટેલને અહીંથી ક્યાંક ભાગી જવું પડે, એ આના રૂપને જોઈ ન શકે. વિચાર તો કરો કે જે એ સંતની ભક્તિમાં ભળી ગયા હતા એને જગદંબાના પણ દર્શન કરાવ્યા હતા. આવો એ મહાન સંત પછે ગામમાં પોતાની તપસ્યા દ્વારા અને આજુબાજુના ગામડાના લોકો છે એ બાપુના દર્શન કરવા માટે આવે. એમ સમય ગયો
ધીમે 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 10 વર્ષનો સમય ગયો પછી બાપુ છે એ પાલિતાણા જાય છે. પાલિતાણા રહેવા માટે ગયા અને એક હીરાનું કારખાનું હતું. એ કારખાનામાં એ હીરાની ઘંટીની નીચે બાપુ સૂતા રહે. 6 મહિના એવી રીતે રહ્યા અને પછી 6 મહિના પછી પૂજ્ય બાપુ છે એ પાછા ગારિયાધારમાં આવ્યા છે. ગારિયાધારમાં બસ સ્ટેન્ડની સામે એક પાણીનું પરબ હતું અને એની પાછળ એ ઝૂંપડી બનાવીને બાપુ રહ્યા. અને પછી અમુક સમયે સરકારી માણસો નીકળ્યા અને જે કોઈ લારીવાળાઓ હતા એને બધાઈને હટાવ્યા કે તમારે આ રસ્તામાં નથી ઊભું રહેવાનું. ને એ વખતે શંકરગીરી બાપુએ કીધું કે તમારે જો લારીવાળાઓને હટાવવું હોય તો આ મારું પાણીનું પરબે હટાવી દો અને મારી ઝૂંપડી પણ હટાવી દો. કારણ કે એ ગરીબ લોકો છે અને એ ધંધો કરવા માટે આવ્યા છે. એનું પેટ ભરવું જરૂરી છે. ભલે મારું પરબ નડતું હોય તો પાડી દો, મારી ઝૂંપડી નડતી હોય તો પાડી દો, પણ આ ગરીબ માણસોને રહેવા દો. એ થોડી ઘણી રકઝક થઈ છે. પછી એ વખતે દિવાળીનો દિવસ હતો અને પૂજ્ય શંકરગીરી બાપુ છે એ દિવાળીની રાતે પોતે ગારિયાધાર બસ સ્ટેન્ડેથી બસમાં બેસી અને નીકળી ગયા. કોઈને ખબર નહોતી કે બાપુ ગયા ક્યાં, કઈ રીતે નીકળી ગયા. અને એ અડધીક રાતને ટાણે પૂજ્ય બાપુ છે ધોળા અને વલભીપુર રોડ જે છે, ધોળા અને વલભીપુરની વચ્ચે એ ખેતરોમાં બાપુ છે ઉતરી ગયા અને 2 રાત સુધી બાવળિયા નીચે વલભીપુર અને ધોળાની વચ્ચે રહ્યા. અને 2 રાત્રિ રોકાણા પછી ત્યાંથી નીકળી અને બાપુ પોતે ભાવનગર જાય છે. અને ભાવનગરથી પછી પાછા ગોંડલ જાય છે. અને ગોંડલમાં બાપુ રહેતા હતા ત્યારે પછી ગામના લોકોને ખબર પડી કે પૂજ્ય બાપુ છે ગોંડલ છે, એટલે કોઈ પોતાના લગ્નની કંકોત્રી લઈ અને પૂજ્ય બાપુને આમંત્રણ દેવા માટે ગયા. અને બાપુ જ્યારે આવ્યા ત્યારે પાછા પછે ગામમાં જ્યારે આવ્યા ત્યારે બાપુને રોકી દીધા. અને એ પછી પૂજ્ય શંકરગીરી બાપુ છે એ પછે ગામમાં 2 વર્ષ રહ્યા અને 2 વર્ષ પછી પાછા ગારિયાધારમાં ગયા. અને બસ સ્ટેન્ડની સામે જ્યાં બાપુ રહેતા હતા ત્યાં રહેવાનો વિચાર કરતા હતા ત્યારે એક લક્ષ્મણ દાદા ઝાલા એની દુકાન હતી અને વિચાર આવ્યો કે આ દુકાનમાં હું રહું. એટલે લક્ષ્મણ દાદા ઝાલાની દુકાનમાં બાપુ રહ્યા. એ પછી કાદરભાઈની મેળીએ બાપુ સુવા જતા અને જીકુદાદા લુવાણા એની દુકાનમાં પણ બાપુ રહ્યા. અને એમ્બેસેડર ગાડી એક જે પડી હતી એમાં પણ બાપુ 6 મહિના સુધી સૂતેલા. અને એ પછી બાપુએ યાત્રાઓ પણ ખૂબ કરી. ગારિયાધારમાં ગયા ત્યારે પણ અને પછે ગામમાં હતા એ વખતે પણ બાપુ વારે વારે યાત્રાએ જતા. દ્વારકા, અજમેર અને ચોટીલા આ એને પ્રિય હતા. એટલે આ 3 જગ્યાએ પોતાના સેવકોને પણ સાથે લેતા જાય અને ખૂબ એમ કહેવાય છે કે યાત્રા કરી. અને એ પછી ફરી વખત બાપુએ બસ સ્ટેન્ડની સામે જે પરબ હતું ત્યાં પાછી ઝૂંપડી બનાવી અને ઝૂંપડીમાં પોતે રહેવા લાગ્યા. અને પછી 8 થી 9 વર્ષ સુધી પૂજ્ય બાપુ ઝૂંપડીમાં રહ્યા. અને પછી ઝૂંપડી છોડી અને જે સામે શોપિંગ છે એ શોપિંગમાં ઉપર રહેવા માટે ગયા. અને એવી રીતે પોતાનું જીવન છે એ વ્યતીત થતું હતું. એમાં એક ગારિયાધારના રામભાઈ કાતરોડિયા પટેલ, એમને વિચાર મગજમાં એવો હતો કે આ બાવલીઓ છે ને એ એકવાર મારી ઉપર કરુણા કરશે, પૂજ્ય બાપુના દર્શન કરે, અને એની ઉપર એને વિશ્વાસ હતો. ત્યારે એ રામભાઈને શેર માટેની ખોટ હતી, પોતાને સંતાન નહોતું. અને પૂજ્ય શંકરગીરી બાપુની દયાથી એ રામભાઈ કાતરોડિયાની ઘેરે ગારિયાધારમાં 2 દીકરાઓ થયા. એ પૂજ્ય બાપુએ એને પરચો આપ્યો. અને એ પછી બાપુ છે એ 35 વર્ષ જેટલા એમ કહેવાય છે કે ગારિયાધારમાં રહેલા. અને એ પછી પૂજ્ય બાપુ છે પોતાના સેવકો જેટલા આવતા હોય શોપિંગમાં ઉપર, એને એમ કહે કે ઘડિયાળ લેતા આવજો, હવે સમય પૂરો થતો જાય છે. આ ઘડિયાળની જેમ સમય છે એ જાતો જાય છે. આપણને એમ લાગે કે આપણે ઝાઝા વર્ષના થઈ ગયા, પણ નહીં, આપણા વર્ષ એટલા ઘટી ગયા છે. પૂજ્ય બાપુ એમ કહેતા. અને સેવકો છે એ ઘડિયાળ લાવે જુદી જુદી અને પોતાની દિવાલે એમ કહેવાય છે ઘડિયાળ લગાડી દે. એવી 150 થી 200 ઘડિયાળો બાપુએ
એક જ રૂમની અંદર દિવાલોમાં લગાડી અને એમ કહેતા કે સમય પૂરો થાય છે. અને પછી લખાણ કર્યું કે હું જ્યારે આ દુનિયામાંથી વિદાય લઉં, મારો નિર્વાણ થાય, ત્યારે મારી પાછળ તમે કોઈ મંદિર ન બનાવતા અને હું કદાચ અહીંયા દેહ છોડું તો તમે મને કોઈ સમાધિ નહીં આપતા, મારું કોઈ સમાધિ સ્થાન નહીં બનાવતા, અને વાલમ પીરના જે ધૂન મંડળ છે એ ધૂન મંડળ દ્વારા મને અગ્નિ સંસ્કાર અપાવજો. મારો અગ્નિ સંસ્કાર એ ધૂન મંડળવાળાને કહેજો, વાલમ પીર ધૂન મંડળ છે એ મારો અગ્નિ સંસ્કાર કરે. આવું બધું લખાણ કરી દીધું બાપુએ. અને એ પછી સમય જાતા વૈશાખ વદ 9નો દિવસ વિક્રમ સંવંત 2079 અને ઈસવીસન 2023 અને વૈશાખ વદ 9ના દિવસે આ એમ કહેવાય છે કે મહાન સંત, અદ્ભુત સંત આ દુનિયામાંથી વિદાય લીધી. અને વિદાય લીધી એ વખતે આખું ગારિયાધાર, આખું પછેગામ ને આજુબાજુના ગામડાવાળા જે ભક્તો હતા એની આંખીમાં આહુડાની ધારું હમાતી નહોતી ભાઈ. પોતે આ દુનિયામાંથી વિદાય લીધી. રોયા રે પશુને રોયા પંખીડા, આજ ઝાડવા છે ને એ ઝૂલતા નથી, હિલોળા લેતા નથી, પવનનું ફણકું આવતું નથી ભાઈ. ત્યારબાદ બાપુના કહેવા પ્રમાણે વાલમ ધૂન મંડળ દ્વારા ગારિયાધારમાં મુક્તિધામમાં બાપુનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો. અને આજે પણ હજારો ભક્તો છે એ બાપુને નતમસ્તક થઈ અને એમ કહેવાય છે કે નમે છે. અને જે શોપિંગમાં બાપુ ઉપર રહેતા હતા તેની નીચે એક દાતાર ચા હોટલ છે. એ દાતાર ચા જે હોટલ છે ને એ હોટલને માલિકને એમ કહેવાય છે કે એક સબીરભાઈ છે અને બીજા સતારભાઈ છે. આ બંને ભાઈઓને શંકરગીરી બાપુએ આ ચાની હોટલ બનાવડાવેલી અને એ નામ પણ શંકરગીરી બાપુએ જ આપ્યું હતું. આજે એની હોટલ છે એ દાતાર ચા છે એ ધમધોકાર હાલે છે, બાપુની દયાથી હાલે છે. અને નતમસ્તક થઈ અને કાયમને માટે બાપુને પ્રસાદી ધરે છે. અને ક્યારેક જાજો એ દાતાર ચાની ઉપર જે શોપિંગ સેન્ટર છે ઉપર પૂજ્ય બાપુનું સ્થાનક છે, એ રૂમ છે. અને એ રૂમની અંદર પૂજ્ય બાપુનું જે સ્થાનક છે ત્યાં ફોટો રાખવામાં આવ્યો છે. અને પછે ગામમાં બાપુ 12 વર્ષ રહ્યા છે ત્યાં પણ એ લીલાપીરના જગ્યામાં એ દરગાહે આજે પણ ત્યાં બાપુનો ફોટો રાખી અને એમનું સ્થાન બનાવવામાં આવ્યું છે. તો આપ સૌ જાજો અને આવા